જય ભગવાન. વાંચનમાં શિષ્ય કેવા કરશોમાં હવે જે જિજ્ઞાસુ શિષ્યો આવ્યા હતા ત્રણ, એ ત્રણ શિષ્યોનું આપણે ઉદાહરણ જોયું, બરાબર છે. શિષ્યના પ્રકાર જોયા, એનું ઉદાહરણ જોયું, અને ગુરુએ ત્રણેયને કહ્યું કે હું તમારી એક પરીક્ષા લઈશ અને પછી તમને હું અધિકારી હશો એ પ્રમાણે કહીશ. તો હવે જિજ્ઞાસુઓની પરીક્ષા લેતા પહેલા એનું પરીક્ષણ કરે છે. તો જિજ્ઞાસુઓનું પરીક્ષણ. બીજા દિવસે સવારે તેમણે પોતાની કુટીરમાં એક ઘંટ લટકાવી દીધો. પછી ત્રણેય જિજ્ઞાસુઓને વારાફરતી પોતાની કુટીરમાં બોલાવીને કહ્યું, આ જે લટકે છે તે ઘંટ છે એમ કહ્યા વિના મને સમજાવો કે એ શું છે. પહેલા મોકુલ આવ્યો. તેણે કહ્યું, આ પિત્તળની વસ્તુ છે. ગુરુ કહે, સારું, જા. તે પછી બલાક આવ્યો. તેણે કહ્યું, આ મંદિરમાં લટકાવવા માટે યોગ્ય વસ્તુ છે. ગુરુએ તેને પણ કહ્યું, સારું કહીને જવા દીધો. છેલ્લે ધીમત આવ્યો. તેણે એક ક્ષણ વિચાર્યું, પછી કંઈ બોલ્યા વિના તેણે માત્ર ઘંટ વગાડ્યો અને તરત કુટીરની બહાર નીકળી ગયો. ત્રીજા દિવસે ગુરુએ જિજ્ઞાસુઓની પરીક્ષા કરવાની જુદી જુદી તરકીબ વિચારી લીધી. તેઓ સવારે કુટીર અંદર ન બેસતા બહાર ખુલ્લી જગ્યામાં બનાવેલા ઓટલા પર બેઠા. ત્રણેય જિજ્ઞાસુઓને સામે બેસાડ્યા પછી તેમણે કહ્યું, આજે હું તમને જે ઉપદેશ આપવા ઈચ્છું છું તે હું બોલીને નહીં પરંતુ મૌન રહીને માત્ર ઈશારા દ્વારા આપીશ. તે તમારે ગ્રહણ કરી લેવાનો છે. પછી તમે શું સમજ્યા છો તે તમારે વારાફરતી મારી કુટીરમાં આવીને મને કહેવાનું રહેશે. આમ કહી આમ કહી આમ કહી ગુરુ ચૂપ થઈ ગયા. પછી તેમણે આમ તેમ ચારે બાજુ નજર ફેરવી. પછી ઊંચે આકાશ તરફ જોયું. શું કર્યું? પહેલા ચૂપ થઈ ગયા. પછી આમ તેમ ચારે બાજુ નજર ફેરવી. પછી ઊંચે આકાશ તરફ જોયું. ત્યારબાદ નજર નીચે કરીને થોડી ક્ષણો આંખો મીચી દીધી. છેવટે આંખો ખોલીને વરદ મુદ્રા બતાવી. આ રીતે સાંકેતિક બોધ આપીને ગુરુ પોતાની કુટીરમાં ચાલ્યા ગયા. થોડીક વાર વિચાર્યા બાદ સૌથી પહેલા મોકુલ ગુરુની કુટીરમાં ગયો. તેણે કહ્યું, ગુરુજી, આપને કોઈ મુલાકાતી મળવા આવવાના હશે, જેથી આપ એની રાહ જોતા બેઠા હતા. હજી કેમ ના આવ્યા? એમ વિચારીને આપે ચારે બાજુ જોયું. તે પછી આપ ઉપર આકાશ તરફ જોઈને વિચાર્યું હશે કે ભગવાને આજે તે વ્યક્તિ સાથે મારી મુલાકાત ન ગોઠવાય તેવું ધાર્યું હશે, એટલે આપે ઈશ્વર ઈચ્છા બલી હસી એમ દર્શાવવા આંખો મીચી દીધી. છેવટે આપ અમને વરદ મુદ્રા દ્વારા આશીર્વાદ આપી કુટીર તરફ ગયા. આ રીતે મોકીલે બધા સંકેતોનું અર્થઘટન કરી બતાવ્યું. પછી તે બહાર નીકળી ગયો. ત્યારબાદ બલાકનો વારો આવ્યો. તેણે સંકેતોનું અર્થઘટન કરતા જે સમજાવ્યું તે આ પ્રમાણે હતું. ગુરુજી, આપે ચોમેર દ્રષ્ટિ કરીને ફેરવીને જોયું ત્યારે આપના મનમાં એવો વિચાર આવ્યો હશે કે મેં આ આશ્રમનો વિકાસ કરીને ચારે બાજુ પથારો તો કર્યો છે, પરંતુ હવે હું ગરડો થઈ ગયો છું, એટલે મારે આ અને બીજા આશ્રમોના સંચાલન તથા વહીવટની જવાબદારી કોઈ સુયોગ્ય શિષ્યને સોંપીને સાવ નિવૃત્ત થઈ જવું જોઈએ. આમ વિચારીને આપે ઉપર જોઈને પ્રભુને પ્રાર્થના કરી હશે કે હે ભગવાન, હું આ જવાબદારી જેને સોંપી શકું તેવી યોગ્ય વ્યક્તિ કોણ છે તે મને બતાવવા કૃપા કરો. તે પછી આપે આંખો મીચીને ભગવાનના ઉત્તરની રાહ જોઈ હશે. ભગવાને આપને કહ્યું હશે કે તમારી સામે બેઠેલા ત્રણેય શિષ્યોને આશ્રમોનો વહીવટ સોંપી દો. એ બધા વહીવટ સંભાળવા માટે સક્ષમ છે. એટલે આપે આંખો ખોલીને અમને આશીર્વાદ આપવા વરદ મુદ્રા દર્શાવી. આ સંકેતથી આપે અમને ત્રણેયને કહ્યું કે શિષ્યો, હવે તમે બધા આશ્રમોની વ્યવસ્થા સંભાળી લઈને મારો બોજ હળવો કરો. આમ બલાકે એની સમજ પ્રમાણે અર્થઘટન કર્યું અને પછી તે બહાર ચાલ્યો ગયો. છેલ્લે ધીમતનો વારો આવ્યો. તેણે અર્થઘટન કરતા કહ્યું, ગુરુજી, આપે ચોમેર દ્રષ્ટિ કરીને અમને ઉપદેશ આપ્યો કે ઈશ્વર સર્વવ્યાપી છે. ઊંચે નજર કરીને સમજાવ્યું કે ઈશ્વર ઉપર સ્વર્ગમાં પણ છે અને નીચે નજર કરીને સમજાવ્યું કે ઈશ્વર નીચે પાતાળ લોકમાં પણ છે. પછી આંખો મીચીને ઉપદેશ આપ્યો કે ઈશ્વરને શોધવા બહાર ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી.
એના દર્શન માટે તમારે આંખો વીંચીને ધ્યાન ધરવું જોઈએ, કારણ કે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં પણ વિરાજમાન છે. છેલ્લે આંખો ખોલીને આપે અમને વરદ મુદ્રા દર્શાવીને આશીર્વાદ આપ્યા કે પ્રભુ તમારું કલ્યાણ કરો. ધીમતે આ પ્રમાણે પોતાનું અર્થઘટન કર્યું અને પછી ગુરુને સવિનય પ્રણામ કરીને ચાલ્યો ગયો. આટલા પરીક્ષણ પછી ગુરુને સમજાઈ તો ગયું હતું કે મોકુલ કનિષ્ઠ પ્રકારનો, બલાક મધ્યમ પ્રકારનો અને ધીમત ઉત્તમ પ્રકારનો જિજ્ઞાસુ છે. છતાં તેમણે કોઈને સીધો જ અધિકારી છે કે અનધિકારી છે તે કહેવાનું ટાળ્યું. તેમણે ત્રણેયને કહ્યું કે હવે પછી તમારે એક સાથે નહીં પણ અલગ અલગ આવવાનું છે અને તે માટે દરેકને અલગ અલગ દિવસ ફાળવી આપ્યો. પ્રથમ દિવસે મોકુલને ફાળવ્યો, બીજો દિવસ બલાકને ફાળવ્યો અને ત્રીજો દિવસ ધીમત માટે ફાળવ્યો. આ ક્રમ નક્કી થયા પ્રમાણે તેમણે નિશ્ચિત કરેલા સમયે ઉપસ્થિત થવાની સૂચના આપવામાં આવી. ત્રણેય જિજ્ઞાસુઓ પ્રસન્નતા અનુભવવા લાગ્યા કે ગુરુએ કૃપા કરીને તેમને વિશેષ માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું છે. હવે પછીના નેક્સ્ટ સંસ્કાર કેન્દ્રમાં આપણે આગળ શાસ્ત્રનું વાંચન લઈશું, જેમાં આવશે પહેલી મોકુલની પરીક્ષા. 3 શિષ્યો છે ને, એમાંથી પહેલા આવશે મોકુલ, બલાક અને ધીમત. આ 3 શિષ્યો છે. તો આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું મોકુલની પરીક્ષા. તો સંસ્કાર કેન્દ્રનો દોર આગળ ધપાવતા ભજનોનો દોર આપણે શરૂ કરીશું. તો નૈનાબેનને હું વિનંતી કરીશ કે આવો પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ જયશ્રીબેન અને ત્યારબાદ કુંજલબેન, આપ ગાવાના છો? ઝડપથી દર્શાવો આપણી પાસે. હા, તો કુંજલબેન. તો ત્રણેય બહેનો વારાફરતી તમારો ક્રમ આવે એ પ્રમાણે તૈયાર રહેશું અને ત્યારબાદ આપણે અન્યાશ્રય લઈશું. સમયની અનુકૂળતા હશે તો એક ભજન હું પણ લઈશ. જય ભગવાન. નૈનાબેન પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. માઇક બંધ છે આપનું? આપનું માઇક બંધ છે. જય ભગવાન. જય ભગવાન. હા, ચાલો. પ્રભુ સહારો, પ્રભુ તું કિનારો, તારા વિન કોણ સથવાર મારો. પ્રભુ તુજ ભક્તિ, પ્રભુ તુજ શક્તિ, પ્રભુ તું સ્વયં છે આ સંસાર મારો. પ્રભુ હું તો રાગી ને તું તો જ ત્યાગી, તારા પંથ ચાલી થવું વિતરાગી. અહમ છોડી મારે તો અહર્મ માનવું છે, શ્વાસે શ્વાસે મારે તો તારું નામ જપવું. પ્રભુ સુખદાતા આપું અમને સાતા, તમે મારા જીવનના ભાગ્ય વિધાતા. તમે મારા જીવનના ભાગ્ય વિધાતા, તમે મારા જીવનના ભાગ્ય વિધાતા. ખૂબ જ સરસ. ભાગ્ય વિધાતા એ જ છે, હે ને? એટલે આપણા માટે સારું જ વિચારે ભગવાન. જે પણ વિચારે, જ્યારે પણ વિચારે, એ સારું જ વિચારે છે. ખાલી આપણો દ્રષ્ટિકોણ અને આપણી અપેક્ષાઓ થોડી વધારે થઈ જાય છે, એટલે ભગવાનને પણ ઘણીવાર આપણે દોષિત કરતા હોય છે, પણ એ ન કરવું જોઈએ. જય ભગવાન. જયશ્રીબેનને હું વિનંતી કરીશ કે આવો પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. ઓમ જય ભગવાન. જય ભગવાન. રામ સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. એણે દીધો મનુષ્ય અવતાર રે, એને તમે ઓળખી લ્યો. જુઓ પાણી પર પોતાનું પૂતળું કર્યું, એમાં જળકેરા બિંદુનું જાદુ ભર્યું. માના ઉદરમાં બેસી ગળનારો રે, એને
જુઓ મોર પીંછમાં રંગ કોણે પૂર્યા, એવા કીડીના તરડા કોણે ઘડ્યા. એ તો ઝીણી કળાનો ઘડનાર રે, એને તમે ઓળખી લ્યો. જુઓ જુઓ સમુદ્ર સલકાય નીર કોણે ભર્યા, એવા વળતા પાણી ક્યારે સુકાયા. એની લીલા છે અપરંપાર રે, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. જુઓ આકાશે વાદળ કેવા છવાય, એવા અમૃત જેવા નીર કોણે ભર્યા. એના હુકમથી સૃષ્ટિ થનાર રે, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. જુઓ ફૂલ કેવા રંગબેરંગી કર્યા, એમાં લીલો પીળો ને રંગ રાતા ભર્યા. કેસ કાળા ને ધોળા કરનાર રે, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઊંચા કર્યા, એના ફળમાં તે 3 પડદા કર્યા. એમાં પાણીનો ભરનાર રે, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ ભજન. એક જ ભજનમાં આખા જીવનનો સાર આવી ગયો કે આપણી એક એક ઘટના, આપણી પ્રતિક્ષણ, આપણા શરીરની એક એક રક્તની બૂંદ થી માંડીના બ્રહ્માંડનું સર્જન કરનારો એણે જ આપણું ઘડતર કર્યું છે અને એ જ આપણું વિસર્જન પણ કરશે. તો જે આ બધું કરાવનાર છે એ જ કરતા છે, એ જ હરતા છે, એ જ બધાનું સર્જન પણ કરે છે અને વિસર્જન પણ કરે છે. અને તેમ છતાં આ જીવને, આ શરીરને એવું થાય છે પંચમુતાત્મક કે હું કરું છું, આ બધું મારાથી જ થાય છે. તો આ ભજન આપણને એટલું જ કહે છે કે કોઈ જ વસ્તુ આપણે કરતા નથી, માત્ર આપણે નિમિત્ત બની અને એને આપેલા કાર્યને કરવાનું છે. તો જ્યાં અહંકાર આવે છે કે જ્યાં એવું થાય છે હું પણ કે હું કરું છું, તો આ એટલું સમજી જવાનું છે ભજન દ્વારા કે આપણે કંઈ જ કરતા નથી, આપણે કંઈ કરવાના માટે સમર્થ પણ નથી. સમર્થવાન છે સર્વ જગ્યાએ, અત્ર તત્ર સર્વત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. દરેક ક્ષણમાં, દરેક કણમાં, આખા બ્રહ્માંડના કણે કણમાં એક જ શક્તિ છે, જે ચૈતન્ય શક્તિ છે, જે પરમ સત્તા છે, મહાસત્તા છે, એ છે માત્ર ઈશ્વરીય શક્તિ. અને એનાથી ઉપર કોઈ જ નથી. જે આકાર રૂપે છે એટલે કે સાકાર રૂપે છે, અને જે નિરાકાર રૂપે પણ ભાસે છે, એ જ છે જેની માયાને કોઈ સમજી શકતું નથી. એવો જે પરમાત્મા છે, પરમપિતા પરમેશ્વર દયાળુ, એ પરમાત્મા છે. અને એની જેટલી પણ રચનાઓ છે એ બધી જ રચનાઓ શક્ય એટલું હતું એટલું જયશ્રી દીદી એમના ભજનમાં વર્ણવ્યું છે. જો તમને એનો સાર સમજાઈ જશે ને તો પણ તમારું જીવનનો ફેરો સફળ થઈ જશે. અને બાકી આપણે તો બધા ના સમજ એના જ ગળેલા છીએ ને પૂતળાઓ. તો આપણે આ જ સમજવાનું છે કે એ જ બધું કરાવે છે. જ્યારે કરતા તમે છો એમાંથી મટી જશો અને તમે દ્રષ્ટા બની જશો, ત્યારે બધા જ પ્રશ્નો, બધા જ વિઘ્નો અહીં જ દૂર થઈ જશે. બાકી આ બધા મનના જ ખેલ છે. તો ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન, આપનું ભજન ખૂબ જ સુંદર સરસ હતું. અને હું કુંજલબેનને વિનંતી કરીશ કે આવો, પધારો અને તમારા હૃદયનો ભાવ રજૂ કરો ભજનના રૂપમાં. જય ભગવાન. ઓમ જય ભગવાન દીદી. ઓમ જય ભગવાન. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद मंदिर में जाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा.
कभी गिरते हुए को संभाला नहीं, बाद आंसू बहाने से क्या फायदा। मैं तो मंदिर गया, पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया, कभी माँ बाप की सेवा की ही नहीं, बाद मंदिर में जाने से क्या फायदा। मैं तो मंदिर गया, गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। मैं तो मंदिर गया, गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया, कभी माँ जन्म मानव का लेकर दया ना करी, फिर मानव कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, फिर आंसू बहाने से क्या फायदा। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए ये ख्याल आ गया, गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए ख्याल आ गया। तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। मैंने दान किया, मैंने दान किया, मैंने सत्संग किया, दान करते हुए ख्याल आ गया, कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। मैंने ग्रंथ पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने ज्ञान किसी को बांटा नहीं, फिर ज्ञानी कहलाने से क्या फायदा। मैंने ज्ञान किसी को बांटा नहीं, फिर ज्ञानी कहलाने से क्या फायदा। माता पिता के ही चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। माता पिता के ही चरण में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। पिता माता की सेवा की नहीं, फिर मंदिर में जाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा। ओम जय भगवान। ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કુંજલબેન. બધું જ કરો તો ના બરાબર જ છે, અને ના કરો તો બધા બરાબર છે. એટલું સરસ ભજન કે કંઈ પણ કરો પણ જેને સુખી કરવાના છે એને દુખી કરીને કરેલું કોઈ પણ કાર્ય સફળ થતું નથી, હે ને? ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરેથી જ આપણે શરૂઆત કરવાની. આપણાથી જે થાય કોઈને મદદ કરીએ, પણ કોઈનું પણ હૃદય જાણી કે અજાણીને ક્યારેય કોઈનું હૃદય આપણા લીધે દુભાય
અજાણતા બધું જ કર્યું છે. તમે મેં આપણે અનેક જન્મોમાં કેટલાય પાપો કર્યા છે, પણ આપણી અજાણતાથી કરેલા. હવે જાણ્યા પછી તમને આ જ્ઞાન મળ્યું હોય, આપણે અધ્યાત્મના માર્ગ ઉપર હોય, અને પછી અજાણતા પણ આપણાથી ભૂલ ના થાય એટલી સાવધાનીથી હવે જીવન જીવવાનું છે. તો સરસ મજાની ભજનની પ્રસ્તુતિ, કે કંઈ પણ થાય કે ના થાય, મંદિર ના જઈ શકીએ તો કોઈ વાંધો નથી, પૂજા ના કરી શકીએ કોઈ વાંધો નથી, પણ આપણા મા બાપની, આપણા બંધુઓની, જેનાથી પણ થાય એની જેટલી શક્ય હોય એટલી આપણે સેવા કરીએ. અને સેવાનો સાચો અર્થ તો એ છે કે મા બાપની કરીએ સેવા નથી, એ આપણી ફરજ છે, પહેલી આપણી એ ડ્યુટી છે, એ આપણું કર્તવ્ય છે. સેવા તો એને કહેવાય કે જેનાથી કોઈ લેવા દેવા નથી, જેને આપણે જાણતા નથી, ઓળખતા નથી, અને એના કલ્યાણ માટે કાર્ય કરીએ, ધેટ ઇઝ સેવા. જ્યાં આપણને કોઈ એક્સપેક્ટેશન નથી અને બીજા માટે કરીએ તે સેવા છે. ધર્મની સેવા, રાષ્ટ્રની સેવા, લોકોનું કંઈ પણ બગડતું હોય ને આપણને એમ થાય કે આપણને ખ્યાલ છે ને એને આંગળી ચીધીએ તો એ પણ સેવા જ છે. કોઈ પણ સારા કાર્યમાં, સત્કાર્યમાં નિમિત્ત બનવું તે સેવા. તો આપણા ઘરની એ આપણું કર્તવ્ય છે, અને કર્તવ્યનું પાલન કરવાથી પણ ચિત્ત શુદ્ધિ, શરીર શુદ્ધિ ને ભાવ શુદ્ધિ થાય છે. ઓકે, ખૂબ સરસ ભજન. હવે એક ભજન હું પણ ગાઈ લઈશ અને ત્યાર પછી અન્યાશ્રય લઈએ. આજે મને મોકો મળે, જો ઘણા બધા ના ગાયું તો મારો મારો નંબર પણ આવી ગયો આજે, હે ને? તો જય ભગવાન, શ્રી સદગુરુદેવ કી જય. સર્વને સસને જય ભગવાન. મારું ભજન છે મને ઉગારો. બાપુજીનું ભજન છે આ. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. નૌકા નાની ને પુરાણી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. જન્મથી અંધો કાંઈ દેખું ના, જન્મથી અંધો કાંઈ દેખું ના. જન્મથી બહેરો કાંઈ સુણું ના. પંગુ છું વાટ અજાણી, ઉગારો મને ભવજલથી. પંગુ છું વાટ અજાણી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. રાત અંધારી ઘન ઘટા છાઈ, રાત અંધારી ઘન ઘટા છાયું. વાયુ તોફાની નિધિ અભિમાની, નાથ લાગે છે ભય ભારી, ઉગારો મને ભવજલથી. નાથ લાગે છે ભય ભારી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. કોટી ઉપકારો કીધા મુજ ઉપર, કોટી ઉપકારો કીધા મુજ ઉપર. તોય મેં રાખ્યો રોષ નિરંતર, નીચ છું નિમક હરામી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. આપને છોડી જાઉં બીજે ક્યાં, આપને છોડી જાઉં બીજે ક્યાં. દીનબંધુ દૂજો કોઈ જડે ના, બની કૃપાલુ સુકાની, ઉગારો મને ભવજલથી. બની રાજર્ષિ સુકાની, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. તો નૌકા નાની ને પુરાણી, ઉગારો મને ભવજલથી. આવ્યો શરણમાં સ્વામી, ઉગારો મને ભવજલથી. શ્રી સદગુરુદેવ કી જય. જય ભગવાન. અન્યાશ્રય લઈશું. સ્ક્રીન દેખાય છે બધાને? કોઈ એક જણ હા અન્મ્યુટ થઈને જણાવો. હા દેખાય છે. ઓકે. અન્યાશ્રય. હે શ્રી કૃષ્ણ, અન્યાશ્રય ત્યજી આવ્યો,
એક તારા જ આશ્રય, પાપ શોક હરી મારા, રાખ તારો ગણી મને, અંતર્યામી બધું જાણો, તો એ પ્રલાપ ના ત્યજું, ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું, તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉરાભમાં, તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં, દુઃખને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ, સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ, રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક, કૃપાલુ કૃષ્ણ છે તું જ મારો એક સહાયક, પ્રિયને પામતા હર્ષું અપ્રિયે શોકમાં સરું, આશક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરું, વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં, સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા, વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ, કૃપાલુ કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વસ, જ્યારે બનું મદન ના સરનો શિકાર, ત્યારે રમે તન મને સઘળે વિકાર, ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય, કંપે બધા અવયવો રસના સુકાય, વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, આખી અમી મધુરતા વચને જણાય, ને ચિત્ત તો કપટમાં કળતું સદાય, લોભે સ્મરું અહિત જો પરનું કદાચ, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, કૃપાલુ સર્વ સમયે કરજો સહાય, રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય, લકુલીશ સર્વ સમયે કરજો સહાય, શ્રી સદગુરુદેવ કી જય, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર. જયશ્રીબેન ધૂન લઈ લેશો. ઓમ જય ભગવાન. જય ભગવાન, પધારો. શ્રી રામ જય જય રામ, તાળી પાડે રાધે શ્યામ, દશરથ નંદન સીતારામ, વાસુદેવ નંદન રાધે શ્યામ, કૈલાસ નંદન સીતારામ, દેવકી નંદન રાધે શ્યામ, રામ નવમી સીતારામ, જન્માષ્ટમી રાધે શ્યામ, રાજમહેલમાં સીતારામ, કારાગૃહમાં રાધે શ્યામ, શ્રી રામ જય જય રામ, તે તાળી પાડે રાધે શ્યામ. જય ભગવાન. બોલો. જય ભગવાન, જય સિયારામ, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સર્વને
ખૂબ ખૂબ ઓમ આભાર. આપ જય સર્વ આ સંસ્કાર કેન્દ્રમાં જોડાયા. આમ જ ભેગા થઈ ભક્તિ અને સત્સંગનો દોર ઓમ ચલાવતા ભગવાન. રહીશું. સમય થઈ ગયો છે આધ્યાત્મિક જગતમાંથી પાછા ભૌતિક જગતમાં જવાની આપણી યાત્રા પર પાછા જવું પડશે. અને એ પણ આપણું કર્તવ્ય છે. પ્રવૃત્તિ માર્ગી છીએ તો ત્યાં જવું જ પડશે. નિવૃત્તિ માર્ગી આપણે કોઈ છીએ નહીં. તો સંસારમાં રહીને ભક્તિ કરતા રહીશું અને આપણી કાયાનું કલ્યાણ પણ કરતા રહીશું. તો સર્વને સસને જય ભગવાન. ફરીથી જય મળીશું. ભગવાન. જય ભગવાન. શ્રી ઓમ જય સદગુરુદેવ ભગવાન. કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર. જય ભગવાન સર્વને. ઓમ જય ભગવાન. ઓમ જય જય ભગવાન. ભગવાન. ઓમ જય ભગવાન. જય ભગવાન. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. બધા બેસો. હા બોલાય ને, માઇક ખોલીને બોલાય. હા છેલ્લે બધાને બોલાય. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. નિર્મલાબેન જય ભગવાન. મીનાક્ષીબેન જય ભગવાન. માનસી દીદી જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. મીનાબેન જય ભગવાન. બોલો માનસીબેન તો આજે બે માંથી જોડાઈ ગયા. બોલો બધા દિવસનું ભેગું વસૂલ કર્યું. જય ભગવાન. ખૂબ સરસ જોડાયા. આનંદ થયો. ક્યારેક ક્યારેક સમય હોય તો બધાએ જોડાવું. કોઈ તકલીફ હોય ને નથી જોડાઈ શક્યા એ પણ એટલા જ એવું નથી કે નથી જોડાય. એમને કોઈ તકલીફ આવી ગઈ હોય તો નથી જોડાય. રેગ્યુલર જોડાવા વાળા પણ આજે નથી જોડાઈ શક્યા. તો બધાએ મેસેજ કરેલા જ છે. તો ચિંતા કરવી નહીં. આપણે અનુકૂળતા હોય તો ગમે ત્યાંથી ભક્તિ માટે સમય નીકળી જ જાય. ઠીક છે. જય ભગવાન. ફરી મળીશું.